મનસુખ માંડવિયાએ રાજકોટમાં એક મહત્વની બેઠક યોજી। દેશના પશ્ચિમના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરાનગર હવેલી તેમજ લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી। આ કાર્યક્રમમાં દેશના બજેટ, યુવાઓને રોજગાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। બેઠકમાં કેન્દ્ર પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે યુવાનોમાં કૌશલ્ય નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થઈ, જેની સમીક્ષા કરવામાં આવી। 1 કરોડ યુવાનો પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઇન્ટર્નશિપ કરે, એટલે કે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ કરી શકે। તેઓ જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જશે ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું વર્ક કલ્ચર ડેવલપ થશે। દેશના યુવાનોને રોજગાર માટે થઈને એક સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળે, એના માટે થઈને નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આજના દિવસે સમગ્ર દેશની અને વિદેશની કંપનીઓ કે જ્યાં કોઈને કોઈ પ્રકારની સ્કિલ મેન પાવરની રિક્વાયરમેન્ટ હોય એ એના પર ફ્રોડ કરે છે અને જે લોકો નોકરી ઈચ્છુક હોય એના ઉપર જઈને એનો લાભ લઈ શકે છે।